નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે એ ઉદાહરણો અને સ્વાધ્યાયના એમસીક્યુ વાળા પ્રશ્નો જોયા. બરાબર. હવે આગળ કોયડો નંબર 1.3 જે બાકી હતો એ હવે એની રકમ એ પ્રમાણે છે કે એક તત્વની રચના અંતઃકેન્દ્રિત સમઘનીય છે. અંતઃકેન્દ્રિત સમઘનીય એટલે બીસીસી. અને તેના કોષની ધાર (288 પાઇકોમીટર). તત્વની ઘનતા 7.2 ગ્રામ પ્રતિ સેમી ઘન છે. તો તત્વના (208 ગ્રામમાં કેટલા પરમાણુ હશે? પેલા રકમ જુઓ શાંત. એક તત્વની રચના અંતઃકેન્દ્રિત સમઘનીય એટલે બીસીસી અને તેના કોષની ધાર છે 288 પાઇકોમીટર. તત્વની ઘનતા આપણને આપી તત્વની 7.2 ગ્રામ પ્રતિ સેમી ઘન. તો તત્વના 208 ગ્રામમાં એના કેટલા પરમાણુ હશે? આ પરમાણ્વીય દળ નથી, તત્વનું દળ આપ્યું છે કે 208 ગ્રામમાં એના કેટલા પરમાણુ હશે. હવે આપણને ખબર છે કે ઘનતા બરાબર શું થાય? દળના છેદમાં કદ. ઘનતા આપી તત્વની, તત્વનું દળ છે તો તત્વનું કદ મળી જાય. રેડી? એ શું મળી જાય આપણે? તત્વનું કદ. હવે આગળ જે ધારની લંબાઈ આપી છે એમાં એકમ કોષનું કદ મળી જાય. એકમ કોષનું કદ, તો દાખલા તરીકે સમજો કે એકમ કોષનું કદ એકમ કોષનું કદ એકમ કોષનું કદ એટલે શું થશે? એ ઘન લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો હવે એના માટે પેલા એ એટલે ધારની લંબાઈ કેટલી છે? 288 પાઇકોમીટર. તો એ બરાબર 288 પાઇકોમીટર. તો પાઇકો કાઢો એમાંથી તો કેટલા થાય? 10⁻12 ઘાત. તો 288 ગુણ્યા 10⁻12 ઘાત મીટર. એને સેન્ટીમીટરમાં ફેરવો તો 1 મીટરના સેન્ટીમીટર 100 એટલે 10⁻2 ઘાત. તો અહીં કેટલી વધે? 10⁻10 ઘાત. તો ધારની લંબાઈ થશે 288 ગુણ્યા 10⁻10 ઘાત. એક આંકડા પછી પોઈન્ટ લઈ લો તો એ બરાબર 2.88 ગુણ્યા 10⁻8 ઘાત સેન્ટીમીટર. 2.88 ગુણ્યા 10⁻8 ઘાત સેન્ટીમીટર. કદમાં મૂકો એમાંથી તો એ ઘન બરાબર એટલે કે કદ બરાબર એકમ કોષનું કદ બરાબર એ ક્યુબ. એ એટલે 2.88 ગુણ્યા 10⁻8 ઘાત સેન્ટીમીટર એનો ઘન. હાલો 2.88 નો ઘન
23.88 23.88 ગુણ્યા 10⁻²4 ઘાત 23.88 ગુણ્યા 10⁻²4 ઘાત તો એકમ કોષનું કદ બરાબર એક આંકડા પછી પોઈન્ટ લઈ લો 2.388 ગુણ્યા 10⁻23 ઘાત સેન્ટીમીટર ઘન આ શું મળ્યું આપણને એકમ કોષનું કદ કોના ઉપરથી જે ધારની લંબાઈ આપી હતી આપણને 288 પાઇકોમીટર એના ઉપરથી એકમ કોષનું આપણે કદ મેળવી લીધું કારણ કે ધારની લંબાઈ આપી હોય કદ એટલે 1 ક્યુબ ધારની લંબાઈ સેન્ટીમીટરમાં મૂકવાની તો સેન્ટીમીટર ઘનમાં આપણને એકમ કોષનું કદ મળી જાય 208 ગ્રામમાં કેટલા પરમાણુ હશે આપણે ગણવા એમાંથી કેટલા પરમાણુ એમાંથી હશે તો હવે જે તત્વ છે તત્વની જે ઘનતા છે તો પહેલા તો ઘનતા બરાબર શું થાય દળના છેદમાં કદ ઘનતા બરાબર દળના છેદમાં કદ દળ આપ્યું એ ઘનતા આપી કદ મળી જાય તો તત્વનું કદ બરાબર દળના છેદમાં ઘનતા રેડી હાલો તો દળ કેટલું છે 208 ગ્રામ 208 ગ્રામ છેદમાં ઘનતા 208 ગ્રામ है छेदમાં ઘનતા કેટલી है 7.2 હાલો 208 ભાગ્યા 7.2 28.88 28.88 સેન્ટીમીટર ક્યુબ આ કોને મળ્યું તત્વનું કદ 208 ગ્રામ જે છે તત્વનું કદ આપણને મળી ગયું રેડી હવે શું કરવાનું તમારે આ તત્વનું કદ છે અને આ એકમ કોષનું કદ છે તો એકમ કોષની સંખ્યા મળી જાય આપણને એકમ કોષની સંખ્યા આ જે કદ છે આ કદમાં એકમ કોષની સંખ્યા જે તત્વનું કદ છે કદમાં એકમ કોષની સંખ્યા તો એ કુલ કદ કેટલું છે 28.88 છેદમાં એકમ કોષનું કદ કેટલું 2.388 ગુણ્યા 10⁻23 ઘાત હાલો તો 28.88 ભાગ્યા 2.388 12.09 ગુણ્યા 10⁻23 ઘાત રેડી તો કેટલા એકમ કોષ એક આંકડા પછી પોઈન્ટ લઈ લો 1.209 ગુણ્યા 10⁻24 ઘાત એકમ કોષ આટલા એકમ કોષ હશે 1.209 ગુણ્યા 10⁻24 ઘાત એકમ કોષ હશે રેડી હવે કઈ રચના છે બીસીસી તો એક એકમ કોષમાં કેટલા પરમાણુ હોય બીસીસી રચના માટે એક એકમ કોષ તો કેટલા પરમાણુ હોય 2 8 ખૂણા ઉપર 8મો ભાગ એટલે 1 અને એક અંત કેન્દ્રમાં તો આપણી પાસે કેટલા એકમ કોષ છે 1.209 ગુણ્યા 10⁻24 ઘાત એકમ કોષ હોય તો કેટલા પરમાણુ તો પરમાણુની સંખ્યા બરાબર 1.209 ગુણ્યા 10⁻24 ઘાત ગુણ્યા 2 1.209 ગુણ્યા
1.209 ગુણ્યા 2 2.418 2.418 ગુણ્યા 10⁻²4 પરમાણુ આ આપણો જવાબ રેડી 24.16 ગુણ્યા 10⁻23 એમાંથી તો 2.418 ગુણ્યા 10⁻24 પરમાણુ અથવા બીજી રીતે તમે ગણો તો શું કરી શકાય એમાંથી કે તમે સૂત્ર જે વાપરો d બરાબર z into m upon a cube into na તો પહેલા તમે પરમાણુય દળ ગણી લો એમાંથી શું ગણી લો પરમાણુય દળ રેડી એના ઉપરથી મોલ મળી જાય તો પણ જવાબ એમાંથી મળી જાય પણ રીત સરળ રહેશે એમાંથી તો શું કરવાનું તમારે પહેલા એકમ કોષની સંખ્યા ગણવી છે કોની સંખ્યા ગણવી આપણે એકમ કોષની વિચારો પરમાણુ નહીં એકમ કોષની સંખ્યા ગણવી છે તો મારી પાસે બે કદ હોય એકમ કોષની સંખ્યા ગણવી હોય તો બે કદ થાય એક તત્વનું કુલ કદ છેદમાં એક એકમ કોષનું કદ તો તત્વના જે કુલ કદ છે 28.88 સેન્ટીમીટર ઘન તત્વનું જે કદ છે કુલ કદ એમાં એકમ કોષ કેટલા ગોઠવાયેલા હશે તો એક એકમ કોષનું કદ તમે જાણતા હોય તો એની સંખ્યા મળી જાય તો આપણે એ જ વસ્તુ કરી કે જે ધારની લંબાઈ હતી એ ધારની લંબાઈ ઉપરથી મેં એક એકમ કોષનું કદ એ આપણને મળી ગયું તત્વનું કુલ કદ કેટલું છે તો ઘનતા ઉપરથી મળી ગયું કદ ઉપરથી 28.88 આ કુલ કદ અને આ એકમ કોષનું કદ તો આ કુલ કદમાં આ એકમ કોષો કેટલા એમાં રહેલા હશે તો શું કરવું પડે કે કુલ કદને એક એકમ કોષના કદ વડે ભાગી નાખો તો આપણને મળી જાય એકમ કોષની સંખ્યા એક એકમ કોષ હોય બીસીસી રચના છે તો બે પરમાણુ હોય તો જેટલા પણ એકમ કોષ હોય ને ગુણ્યા 2 કરી નાખો મળી જાય તમને કુલ પરમાણુઓની સંખ્યા 2.418 ગુણ્યા 10⁻24 પરમાણુ હશે રેડી કેટલા 2.418 ગુણ્યા 10⁻24 પરમાણુ પરમાણુય દળ ગણો તો એમાંથી મળી જશે દાખલા તરીકે એમાંથી જવાબ મળે d બરાબર z into m upon a cube na હાલો કરતા m બનાવી તો d into a cube into na upon z equal to m ઘનતા 7.2 a cube 2.388 ગુણ્યા 10⁻23 ગુણ્યા na 6.022 ગુણ્યા 10⁻23 છેદમાં z2 હાલો 23 તો કેન્સલ પાછળ વધ્યું 7.2 ગુણ્યા 2.388 ગુણ્યા 6.022 ભાગ્યા 2 51.76 ગ્રામ પ્રતિ મોલ એનું આણ્વીય દળ તો મોલ ગણવા હોય તો વજન છેદમાં પરમાણુય દળ મોલ બરાબર વજન છેદમાં પરમાણુય દળ હાલો વજન કેટલું છે 208 પરમાણુય દળ કેટલું 51.76 તો 208 ભાગ્યા 208 ભાગ્યા 51.76 4.01 મોલ બરાબર 4.01 હવે આપણે ખબર છે કે એક મોલ હોય તો એમાં પરમાણુની સંખ્યા હોય 6.022 ગુણ્યા 10⁻23 તો 4.0 મોલ 1 હોય તો પરમાણુની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગ્રેડો આંક મોલ હે 4.01 ગુણ્યા એવોગ્રેડો આંક 6.022 ગુણ્યા 10⁻23 તો 4.01 ગુણ્યા 6.022 24.14 ગુણ્યા 10⁻23 24.14 ગુણ્યા 10⁻23 તો 2.414 ગુણ્યા 10⁻24 પરમાણુઓ તો મળી જાય
રેડી? તો એ ફરીથી એમાંથી રીત દાખલો લખ નાખું. આમાં દેખાશે બીજી રીત. રેડી? બે રીત એમાંથી મેં તમને લખીને આપી. રેડી? બીજી રીત શું થઈ? આપણું જે સૂત્ર હતું એ પ્રમાણે a ક્યુબ પેલા ગણવાનું, એ ઘનની કિંમત મૂકો, z ની ઘનતા એવોગ્રેડો આંકની મૂકો, એટલે તમને શું મળી જાય? પરમાણ્વીય દળ. આ શું મળ્યું આપણને? એમ પરમાણ્વીય દળ. પરમાણ્વીય દળ મળી જાય તો મોલ બરાબર વજન છેદમાં પરમાણ્વીય દળ, એટલે મોલ મળી ગયા. મોલ ગુણ્યા એવોગ્રેડો આંક કરો તો ડાયરેક્ટ પરમાણુની સંખ્યા તમને મળી જાય એમાંથી. આ બે માંથી કોઈ પણ રીતનો તમે ઉપયોગ કરી શકો. ખબર પડી બે રીત? તો જોઈ લો બે રીત. કમ્પ્લીટ? હા, તો એક ઉદાહરણ એ 1.3 કરી નાખજો. 1.3 થઈ ગયું. 1.4, 1.5. હાલો હવે સ્વાધ્યાયમાં 11મો. સ્વાધ્યાયમાં 11. સિલ્વર FCC લેટીસમાં સ્ફટિકીકરણ પામે છે. સિલ્વર FCC લેટીસમાં સ્ફટિકીકરણ પામે છે. જો કોષની ધારની લંબાઈ .07 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર અને ઘનતા 10.5 ગ્રામ સેન્ટીમીટર માઇનસ ક્યુબ હોય તો સિલ્વરનું પરમાણ્વીય દળ ગણો. સિલ્વરનું
પરમાણુય દળ ગણો. હાલો એફસીસી લેટીસમાં સ્ફટિકીકરણ પામે તો એફસીસી લેટીસ રચે તો ઝેડ પરમાણુની સંખ્યા એક એકમ કોષમાં કેટલી હોય 4 એફસીસી ફલક કેન્દ્રિત જો કોષની ધારની લંબાઈ એ 4.07 ગુણ્યા 10⁻⁸ સેન્ટીમીટર તો કદ એક ક્યુબ બરાબર 4.07 ગુણ્યા 10⁻⁸ સેન્ટીમીટર એનો ક્યુબ 4.07 67.42 ગુણ્યા 10⁻24 તો 6 એ ક્યુબ બરાબર 6.742 ગુણ્યા 10⁻23 સેન્ટીમીટર ઘન. તો ઝેડ બરાબર 4 એ ઘન. આગળ ઘનતા ડી બરાબર 10.5 ગુણ્યા 10.5 ગ્રામ સેન્ટીમીટર માઇનસ ક્યુબ. તો સિલ્વરનું પરમાણુય દળ ગણો. પરમાણુય દળ એટલે એમ ગણવાનું હોય. એને અવગ્રેડવાંક 6.022 ગુણ્યા 10⁻23 મૂકો સૂત્ર ડી બરાબર ઝેડ ઇન્ટુ એમ અપોન એ ક્યુબ ઇન્ટુ એન એ. શું ગણવાનું પરમાણુય દળ તો એમને કરતા બનાવો એમ બરાબર ડી ઇન્ટુ એ ક્યુબ ઇન્ટુ એ અવગ્રેડવાંક એન એ અપોન ઝેડ. ચાલો ઘનતા તો કે 10.5 એ ક્યુબ 6.742 ગુણ્યા 10⁻23 એન એ 6.022 ગુણ્યા 10⁻23 છેદમાં પરમાણુની સંખ્યા તો કે 4. $10.5 ગુણ્યા 6.742 ગુણ્યા 6.022 ભાગ્યા 4 106.57 23 તો કેન્સલ સોરી આ -23 ને +23 કેન્સલ. હાલો તો 106.57 ગ્રામ પ્રતિ મોલ અથવા ગ્રામ મોલ ઇનવર્સ અથવા ગ્રામ પ્રતિ મોલ પરમાણુય દળ એમ. તો સિલ્વરનું પરમાણુય દળ કેટલું હશે 106.57 ગ્રામ મોલ ઇનવર્સ ગ્રામ પ્રતિ મોલ. રેડી જોઈ લઈએ ઉદાહરણ આગળનું પાછું. હવે તેર સ્વાધ્યાયમાં
1.13 નિયોબિયમ અંતઃકેન્દ્રિત સમઘનીય અંતઃકેન્દ્રિત સમઘનીય રચનામાં સ્ફટિકીકરણ પામે છે. જો ઘનતા 8.55 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન એટલે ગ્રામ સેન્ટીમીટર ક્યુબ હોય તો નિયોબિયમનું પરમાણ્વીય દળ 93 યુનિફાઈડ માસ એટલે ગ્રામ પ્રતિ મોલ 93 યુનિફાઈડ માસ લઈને તેની પરમાણ્વીય ત્રિજ્યા ગણો. હાલો તો રકમ શું થઈ? નિયોબિયમ અંતઃકેન્દ્રિત સમઘનીય રચનામાં સ્ફટિકીકરણ પામે એટલે બીસીસી. અંતઃકેન્દ્રિત સમઘનીય એટલે બીસીસી. જો ઘનતા 8.55 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન હોય તો નિયોબિયમનું પરમાણ્વીય દળ 93 યુનિફાઈડ માસ લઈને તેની પરમાણ્વીય ત્રિજ્યા ગણો. પરમાણ્વીય ત્રિજ્યા ક્યાંથી મળે? તો કે ધાર ઉપરથી. બીસીસી રચના છે, ધાર અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ લખો તો ધાર ઉપરથી તમને ત્રિજ્યા મળી જાય. તો એનો મતલબ પેલા તમને ધાર ખબર હોવી જોઈએ. ધાર કેમાંથી મળે? તો કે કદ ઉપરથી. કદ કેમાંથી મળે? તો ઘનતા ઝેડ એમ અને એને જાણતા હોય તો કદ મળી જાય. તો બાકી બધી કિંમત આપી છે તો પેલા શું ગણવું પડશે? કદ. કદમાંથી ધાર, ધારમાંથી પરમાણ્વીય ત્રિજ્યા. હાલો તો નિયોબિયમ બીસીસી અંતઃકેન્દ્રિત લેટીસ રચે જેથી ઝેડ ની કિંમત થશે 2. અંતઃકેન્દ્રિત એટલા માટે 2. ઘનતા ડી બરાબર 8.55 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. પરમાણ્વીય દળ 93 યુનિફાઈડ માસ. એવોગ્રેડો આંક 6.022 ગુણ્યા 10⁻23 તો વધ્યું શું? એ ક્યુબ. હાલો તો સૂત્ર ડી બરાબર ઝેડ ઇન્ટુ એમ અપોન એ ક્યુબ ઇન્ટુ એન એ. હવે એ ઘન કરતા બનાવો. કદ એ ઘન બરાબર ઝેડ ઇન્ટુ એમ અપોન ડી ઇન્ટુ એન એ. હાલો ઝેડ તો કે 2. પરમાણ્વીય દળ તો કે 93. ઘનતા 8.55 એને 6.022 ગુણ્યા 10⁻23. હાલો 2 ગુણ્યા 93 ભાગ્યા 8.55 ભાગ્યા 6.022 3.612 એ ક્યુબ બરાબર 3.612 ગુણ્યા 10⁻23 ઉપર ઘાત 10⁻24 સોરી 10⁻23 ઘાત. રેડી? 3.612 ગુણ્યા 10⁻23 ઘાત. હવે શું લેવું પડશે? ઘનમૂળ. કારણ કે બે બાજુ ઘનમૂળ લેશો તો અહીંયા વધી એ ધારની લંબાઈ જોઈ ને. આ તો આપણે એ ઘન મળી ગયું એમાંથી. તો એ બરાબર ઘનમૂળ
3.612 ગુણ્યા 10⁻23 રેડી હાલો ઘનમૂળ માટે અહીંયા પેલા તો આ બેકી સંખ્યામાં અહીંયા ઘાત જોઈ 24 જો -12 ઘાત હોય ને 24 ઘાત હોય તેનું વર્ગમૂળ લો ને તો અડધી થઈ જાય -12 એ ઘાતને એ વર્ગમૂળ ઘનમૂળ જે હોય એના વડે ભાગી નાખો એટલે જવાબ મળી જાય -24 ઘાત હોય એનું વર્ગમૂળ એટલે -12 ઘાત 10⁻10 ઘાત એનું વર્ગમૂળ 10⁻5 ઘાત ઘનમૂળ હોય 10⁻12 ઘાત છે એનું ઘનમૂળ તો 10⁻4 ઘાત ઘાતને 3 વડે ભાગવાનો નહીં ભાગી શકાય તો અહીંયા 24 હોવા જોઈએ 24 કરવું તો થઈ જશે એમાંથી તો શું કરવું પડે એક પોઈન્ટ આમ ખસી જવી 36.12 ગુણ્યા 10⁻24 ઘાત હાલો હવે એ ઘાતનું થઈ જશે હાલો તો ઘાત 24 છે તો એને કેટલી થઈ જશે 10⁻8 ઘાત રેડી આ એકમ આપણે સેન્ટીમીટર ઘન મળ્યો એનું ઘનમૂળ નીકળશે વૈધું 36.12 નું ઘનમૂળ કેલ્શિયમમાંથી 36.12 નું ઘનમૂળ કાઢવું હોય તો શું કરવાનું 2482 ખાસ ધ્યાન રાખજો શું કરવાનું ઘનમૂળ કાઢવા માટે પેલા લખવાના 36.12 લખ્યા પેલા પછી 2 વાર ગુણાકાર સોરી 36.12 રેડી 2 વાર વર્ગમૂળ 1 2 પછી ગુણાકાર 4 વાર વર્ગમૂળ 1 2 3 4 ગુણાકાર 8 વાર વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 એક વાર ગુણાકાર અને 2 વાર વર્ગમૂળ 1 2 તો તમને જવાબ મળશે 3.30 3.305 ગુણ્યા 10⁻8 ઘાત સેન્ટીમીટર આ ધારની લંબાઈ ખબર પડી ને ઘનમૂળ કાઢવા માટે શું કરવાનું કિંમત લખવાની 2 વાર વર્ગમૂળ 1 વાર ગુણાકાર 4 વાર વર્ગમૂળ 1 વાર ગુણાકાર 8 વાર વર્ગમૂળ 1 વાર ગુણાકાર 2 વાર વર્ગમૂળ ને 1 વાર ગુણાકાર 2 4 8 2 24 82 એટલે તમને ઘનમૂળ મળી જાય ઘાતનું ડાયરેક્ટ મળી ગયું તો ધારની લંબાઈ મળી ગઈ આપને એ બરાબર 3.305 ગુણ્યા 10⁻8 ઘાત સેન્ટીમીટર આપણે ગણવાની છે ત્રિજ્યા કઈ રચના છે તો બીસીસી લેટિસ માટે ધાર અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ શું થાય એ બરાબર 4/√3r એ બરાબર 4/√3r બરાબર ને તો ત્રિજ્યા કરતા બનાવો તો શું થાય r બરાબર a ગુણ્યા √3/4 હાલો ધાર 3.305 ગુણ્યા 10⁻8 ઘાત ગુણ્યા √3 1.73/4 તો 3.305 ગુણ્યા 1.73/4 1.43 અથવા 1.429 ગુણ્યા 10⁻8 ઘાત એકમ સેન્ટીમીટર 1.429 ગુણ્યા 10⁻8 ઘાત સેન્ટીમીટર પાઇકોમીટર કે તો 142.9 પાઇકોમીટર કારણ કે આને પેલા મીટરમાં ફેરવો તો કેટલા થાય અને મીટરમાં ફેરવો એટલે 10⁻10 ઘાત અત્યારે જવાબ સેન્ટીમીટરમાં મળ્યો મીટરમાં લખવું હોય તો કેટલો થાય 1.429 ગુણ્યા 10⁻10 ઘાત મીટર કારણ કે સેન્ટીમીટર થી મીટરમાં ફેરવો એટલે 100 વડે ભાગવા પડે પાઇકોમીટરમાં લખવા હોય તો 2 પોઈન્ટ ખસવા પડે અહીંયા 142.9 ગુણ્યા 10⁻12 ઘાત મીટર લખાય 10⁻12 ઘાત અહીંયા કયો પૂર્વક લાગે પાઇકોમીટર તો જવાબ મળી 142.9 પાઇકોમીટર
એમ કીધું હોય કે ત્રિજ્યા પાઇકોમીટરમાં ગણો ત્યારે, બાકી આ સેન્ટીમીટરનો જવાબ સાચો જ છે એમાંથી. તો શું કર્યું પેલા? કદ એ ઘન, એમાંથી ધાર, બીસીસી લેટીસ, ધાર અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ, તો એમાંથી મળી ગયા આપણને ત્રિજ્યા. તો આ ત્રીજો દાખલો એમાંથી. રેડી? જોઈ લો. ચાલો રેડી? તો જેટલા પણ દાખલા ગણ્યા વ્યવસ્થિત પેલા લખી સમજી અને જાતે એમાંથી ગણ નાખજો એટલે કમ્પ્લીટ થઈ. એક જ સૂત્રને આધારિત બધા થશે, ધાર અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ, અને એક સૂત્રને આધારિત જ ઘણા બધા એમાંથી દાખલા છે, તો એટલા કમ્પ્લીટ કરી નાખવાના. આજ જે દાખલા થયા, હજી આગળ થોડાક બાકી એ આપણે આગળ ગણશું એમાંથી. તો આ એટલા કમ્પ્લીટ કરી નાખજો એમાંથી. બરાબર?